નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? ફાઇન. ઓકે. છેલ્લે આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર અમુક પ્રસ્તાવના અને થોડોક બેઝિક કન્સેપ્ટ જોઈ ગયા હતા. ચુંબકીય ક્ષેત્રનો ઉદ્ગમ અને વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ગમ. હવે નેક્સ્ટ થિયરી જોઈ લઈએ. चुंबकीय बल लोरेंट्ज बल का मतलब गतिमान वीजभार ने लीधे उद्भवतो चुंबकीय बल. बीजी थियरी भेगी आवे छे लोरेंट्ज बल. तो जो मित्रों वातचीत करवामां आवे तो लोरेंट्ज बल ની વાતચીત માટે કે ભાઈ વિદ્યુત बल वत्ता चुंबकीय बल. विद्युत बल वत्ता चुंबकीय बल. धारो के कोई जो Q જેટલો વીજભાર, Q જેટલો વીજભાર, આ વાહક તાર છે, Q જેટલો વીજભાર છે, Q જેટલો વીજભાર વાહક તારમાં જ્યારે ગતિ કરે છે ત્યારે ગતિ કરતા વીજભારને કારણે તેના આસપાસના વિસ્તારમાં શું ઉત્પન્ન થશે? चुंबकीय क्षेत्र B. तो गतिमान वीजभार ने शू होय? गतिमान वीजभार ने शू हशे? वेग हशे. गतिमान वीजभार ने वेग होय, गतिमान वीजभार ने कारणे शू उत्पन्न थशे? प्रवाह उत्पन्न थशे. जेने कारणे बंनेमां शू उत्पन्न थशे? चुंबकीय क्षेत्र. एनो मतलब एने कारणे शू लागशे? चुंबकीय बल. तो चुंबकीय बल આપણને બે સ્વરૂપમાં જોવા મળશે. એક તો વેગ સ્વરૂપમાં, બીજો પ્રવાહ સ્વરૂપમાં. ક્લિયર? સૌપ્રથમ જોઈએ તો વેગ માટે સૂત્ર આવશે લોરેન્ટ્ઝ બળ સૂત્ર છે F બરાબર Fe વત્તા Fb. વિદ્યુત ક્ષેત્રના કારણે ચુંબકીય ક્ષેત્ર Q * E. ચુંબકીય ક્ષેત્રના કારણે Q V क्रॉस B. एनो मतलब चुंबकीय बल F बराबर Q V क्रॉस B. एनो मतलब ते वीजभार, वेग अने चुंबकीय क्षेत्र पर आधार राखे छे. ते वीजभार, वेग अने चुंबकीय क्षेत्रना मूल्यों पर आधार राखे. चुंबकीय बळनी दिशा V અને B થી બનતા સમતલને લંબ, V અને B થી બનતા સમતલને લંબ સમતલની અંદર અથવા બહાર તરફની દિશામાં. तो F ની દિશા ક્યાં આવશે? V અને B થી બનતા સમતલને લંબ, સમતલની બહાર અથવા સમતલની અંદર તરફની દિશામાં. હું તમને સિમ્પલ એમ કહું, ધારો કે આ શું છે? વેગ છે. આ શું છે? B છે. પહેલી રાશિ કઈ આવે છે? V, પહેલી આંગળી અંગૂઠો, B બીજી આંગળી પહેલી આંગળી, અથવા તો पहली राशि आ गई अंगूठो लियो, बीजी राशि आ गई पहली आंगળી लियो. तो મળતો જવાબ એ બીજી આંગળીમાં આવશે જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી. જોજો કયા ખાસ કયા શું આવે છે? V. ધ્યાન આપજો ખાસ. આ V. તો જો પેલા ખાસ અહીંયા ધારો કે આ સમતલ છે, આ V છે, આ B છે, સમતલ છે. V ક્યાં આવે છે? બહાર તરફ. પહેલી આંગળી શું કહેવાશે? આ V. આ શું કહેવાશે? V. બીજી આંગળી, આ પહેલી આંગળી શું બતાવશે? ચુંબકીય ક્ષેત્ર. આ V, આ B છે આવી રીતે. તો બીજી આંગળી ક્યાં આવશે? ઉપર તરફ આવશે. એ શું બતાવે છે? ચુંબકીય બળની દિશા. તો દિશા ઉલટાવવામાં આવે. અહીંયા ધારો કે V
વી લેવામાં આવે, અહીંયા ધારો કે બી લેવામાં આવે. ધ્યાન આપજો ખાસ. આ વી, અંગૂઠો વી, પેલી આંગળી ચુંબક ક્ષેત્ર ક્યાં આવે છે? આ રીતે આવે છે. આ વી, આ બી. તો આ આંગળી ક્યાં આવે છે? નીચે તરફ. નીચે તરફ કહેવાશે ચુંબકીય બળ. થઈ ગયું? એફ ની દિશા, એફ ની દિશા. વી અને બી થી બનતા સમતલને લંબ, વી અને બી થી બનતા સમતલને લંબ છે. લંબ સમતલની અંદર અથવા સમતલની બહાર. સમતલની અંદર બહાર જાય છે, સમતલની અંદર જાય છે, એ દિશામાં થઈ ગયું. હવે એફ કેવા થશે? બી ને પણ લંબ હશે. એફ એ બી ને પણ લંબ હોય. એફ એ બી ને પણ લંબ, એફ એ બી ને પણ લંબ. ત્યાર પછી જો મૂલ્ય લેવામાં આવે તો શું લખી શકાય? ક્રોસ કાઢવામાં આવે તો sin થીટા. ક્રોસ કાઢવામાં આવે તો sin થીટા ઇન્ટુ n કેરેટ. અહીં લખી નાખી ભેગા ભેગ f ની દિશા સાથે સાથે લખી નાખીએ આપણે n કેરેટ. શું આવશે? જો એકમ સદિશની વાતચીત કરી તો n કેરેટ કહેવાય. એકમ સદિશ વાતચીત નથી કરતો તો કહેવાય f ની દિશા. ક્લિયર? જ્યાં થીટા શું કહેવાશે? v અને b વચ્ચેનો કોણ. થીટા બરાબર v અને b વચ્ચેનો કોણ. ધ્યાન આપજો ખાસ. જો v અને b પરસ્પર લંબ હોય, v અને b પરસ્પર લંબ હોય, ઉપરાંત v નું મૂલ્ય 1 લેવામાં આવે, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ 1 લેવામાં આવે, વીજભાર પણ 1 કુલમ લેવામાં આવે, તેને મળતું બળ કેટલું કહેવાશે? 1 ન્યૂટન. વીજભારની મૂલ્ય 1 કુલમ, વેગનું મૂલ્ય 1 મીટર પ્રતિ સેકન્ડ, બી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 1 ટેસ્લા. થીટા બરાબર કેટલા છે? 90. sin 90 ની કિંમત 1. જવાબ કેટલો આવશે? 1 ન્યૂટન. હવે સમીકરણ નંબર 1 પરથી b બરાબર શું લખી શકાશે? f છેદમાં qv sin થીટા અંશમાં છે, આ બાજુ લેવા તો છેદમાં. મારે લખવો છે આનો એકમ. એકમ શું લખી શકાય? બળનો એકમ ન્યૂટન, બળનો એકમ ન્યૂટન, વીજબળનો એકમ કુલમ, વેગનો એકમ મીટર છેદમાં સેકન્ડ. sin થીટા એકમ રહિત છે, ખૂણો એકમ રહિત હોય, છેદનો છેદ અંશમાં. આ બીજો એકમ કહેવાશે ટેસ્લા. બીજો એકમ કયો કહેવાશે? ટેસ્લા. પણ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, કુલમ ઇન્ટુ મીટર. મારે જો આનું પારિમાણિક સૂત્ર લખવું હોય, પારિમાણિક સૂત્ર લખવું હોય તો કેમ લખી શકાય? એટલે આપે જે સાદું રૂપ ન્યૂટન, તો ન્યૂટનનું પારિમાણિક સૂત્ર લખી શકાય m1 l1 t-2 સેકન્ડ. સેકન્ડને કહેવાય t1. કુલમ, કુલમ એટલે કહેવાય a1 t1. મીટર કહેવાય l1. મિત્રો પારિમાણિક સૂત્ર બધાને કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. ન્યૂટનનું પારિમાણિક સૂત્ર m1 l1 t-2. સેકન્ડ સમય, સમયનું પારિમાણિક સૂત્ર t1. કુલમ, કુલમ એટલે કહેવાય m0 l0 t1 a1. જે 0 ઘાત છે એને આપણે બતાવતા નથી. મીટર, મીટર કહેવાશે l1. આપી દો સાદું રૂપ l1 l1 કેન્સલ, t1 t1 કેન્સલ. કેટલા થઈ ગયા? m1 l0 t-2 1 ઉપર આવે તો -1 લખી નાખો અહીંયા. m1 l0 t-2 a-1.
હવે આખામાંથી ચલો આ વાત થઈ ગઈ ચુંબકીય બળની. ચુંબકીય બળમાં જો વેગ 0 હોય, ચુંબકીય બળમાં વેગ 0 હોય એનો મતલબ વીજભાર કેવો હશે? સ્થિર. વીજભાર સ્થિર હોય તો આપણને ચુંબકીય બળ મળી શકે નહીં. વેગ સ્થિર, જો વીજભારની ગતિ 0 લેવામાં આવે એનો મતલબ વેગ 0 લેવામાં આવે તો વીજભાર કઈ અવસ્થામાં હશે? સ્થિર અવસ્થામાં હશે. વીજભાર સ્થિર અવસ્થામાં હોય તો ચુંબકીય બળ લાગી શકશે નહીં. તો મિત્રો આ વાતચીત થઈ ગઈ તમારા ચુંબકીય બળની. લોરેન્ટ્ઝ બળની વાતચીત કરવામાં આવે તો લોરેન્ટ્ઝ બળનું સૂત્ર થઈ ગયા વિદ્યુત બળ વત્તા ચુંબકીય બળ. વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતું વિદ્યુત બળ, વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતું વિદ્યુતીય બળ QE, ચુંબકીય ક્ષેત્રને લીધે લાગતું બળ QV ક્રોસ B. આખામાંથી સામાન્ય નીકળશે QE પ્લસ V ક્રોસ B. ક્લિયર? આ મિત્રો વાતચીત થઈ ગઈ વિદ્યુતીય બળ અને ચુંબકીય બળનો કન્સેપ્ટ, લોરેન્ટ્ઝ બળનો કન્સેપ્ટ. એમાં તમને બીજી પણ વાતચીત કરી દઉં. તો બીજી વાતચીત એ છે ગતિમાન વીજભારને લીધે જે પ્રવાહ ઉત્પન્ન થાય છે, મારે પ્રવાહને લીધે લાગતો ચુંબકીય બળ જોઈએ છે. મિત્રો નેક્સ્ટ થિયરી આપણી એ આવે છે, ધ્યાન આપજો ખાસ. નેક્સ્ટ થિયરી છે પ્રવાહધારિત તારને લીધે તારની આસપાસ ઉદ્ભવતું ચુંબકીય બળ. પ્રવાહધારિત તારને લીધે તારની આસપાસ ઉદ્ભવતું ચુંબકીય બળ. તમને પહેલા પણ વાતચીત કરી દીધી હતી. ગતિમાન વીજભારને કારણે પ્રવાહ ઉત્પન્ન થશે, પ્રવાહને લીધે બળ ઉત્પન્ન થઈ શકે ચુંબકીય બળ. કઈ રીતે? ધ્યાન આપજો ખાસ. આ પ્રવાહધારિત તાર છે. અહીં શું ઉત્પન્ન થશે? પ્રવાહ ઉત્પન્ન થશે. પ્રવાહ કોને કારણે ઉત્પન્ન થાય? કહેવાય ગતિમાન વીજભારને કારણે ઉત્પન્ન થશે. ગતિમાન વીજભાર શું ધરાવતો હોય? વેગ ધરાવતો હોય. બીજી વસ્તુ, પ્રવાહને કારણે શું ઉત્પન્ન થશે? ચુંબકીય ક્ષેત્ર. અહીં ગતિમાન વીજભાર છે એને શું હોય? ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા પણ હોય. મિત્રો સાવ સિમ્પલ કન્સેપ્ટ. સૌપ્રથમ એકમ કદમાં વીજભારની સંખ્યા ઘનતા એ કઈ કહેવાશે? n. એકમ કદ કોને કહેવાય? v બરાબર 1 હોય એકમ કદ. તો કદ v બરાબર કેટલું હોય? લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ l * a માં વીજભારની સંખ્યા ઘનતા n કેટલી? લખી શકાય n બરાબર n * v. તો લખી શકાય NLA. વાતચીત કરીએ તો એકમ કદમાં વીજભારને લીધે લાગતો ચુંબકીય બળ લખી શકાય F બરાબર Q V ક્રોસ B. એકમ કદમાં વીજભારને લીધે લાગતું બળ જે લાસ્ટ ટાઈમ સૂત્ર જોઈ ગયા હતા F બરાબર Q V ક્રોસ B. પરંતુ n જેટલી સંખ્યામાં વીજભારને લીધે લાગતો ચુંબકીય બળ લખી શકાય
એન ક્યુ વી ક્રોસ બી, જ્યાં એન બરાબર લખી શકાશે એન એલ એ ક્યુ વી ક્રોસ બી. જોજો મિત્રો, ખાસ પહેલા આ પ્રવાહ છે, આ કહેવાય લંબાઈ એલ. હંમેશા લંબાઈની દિશામાં શું હોય? વેગ. તો આકૃતિ પરથી તમે કહી શકશો વેગ એ લંબાઈ અથવા તો કહેવાશે સ્થાનાંતરને કેવું થશે? સમાંતર. તો v સમાંતર l, v સમાંતર l. ઉપરાંત v સમાંતર પ્રવાહ હોવાથી પ્રવાહ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. તો પ્રવાહની દિશામાં શું હોય? પ્રવાહ ઘનતા. વીજ પ્રવાહની દિશામાં શું હશે? વીજ પ્રવાહ ઘનતા. તો વીજ પ્રવાહ ઘનતા પણ ક્યાં આવશે? વેગને સમાંતર. સૌપ્રથમ જોઈ લો ખાસ. જ્યાં લખી શકાય પ્રવાહ ઘનતા J બરાબર I ના છેદમાં A. તો બીજું સૂત્ર છે J બરાબર કોની વીડી? A ની વીડી. E એટલે કેવાશે વીજભાર Q, વેગ ડ્રિફ્ટ વેગ. ઇલેક્ટ્રોન ઘસડાઈને ગતિ કરે છે. ઇલેક્ટ્રોન ઘસડાઈને ગતિ કરતો હોય તો આપેલ વેગ કેવો કહેવાશે? ડ્રિફ્ટ વેગ. ડ્રિફ્ટ વેગ હોય તો તમે લખી શકો અહીંયા vd. બધી જગ્યાએ શું આવશે? vd આવશે. હવે તો I બરાબર શું લખી શકાય? એક કામ કરો, ભેગા અહીંયા F બરાબર છે, પદને ગોઠવી નાખો. vd લઈ લ્યો આગળ, l લઈ લ્યો પાછળ. તો લખી શકાય n q vd l l ક્રોસ b. તો nqvd તો કહી શકાય પ્રવાહ ઘનતા J. તો J ને L બે કેવા છે? પરસ્પર સમાંતર. તો J ની દિશા કોને આપતા? L ને આપતા. તો લખી શકાશે ઉપરાંત એ છેદમાં છે આ બાજુ એવા તો અંશમાં, તો I બરાબર કહેવાય J into A. જો સૂક્ષ્મ ખંડ લેવામાં આવે મિત્રો, જો સૂક્ષ્મ ખંડ લેવામાં આવે, સૂક્ષ્મ લંબાઈ લેવામાં આવે તો સૂક્ષ્મ લંબાઈ દ્વારા મળતું ચુંબકીય બળ સૂક્ષ્મ મળશે. લંબાઈ પણ કેવી હશે? સૂક્ષ્મ હશે. જો મારે આવા સૂક્ષ્મ ખંડોને કારણે કુલ ચુંબકીય બળ શોધવું હોય, મારે બધા જ બળનો શું કરવો પડે? સરવાળો કરવો પડે, બેઝિક સરવાળો કરવો પડે. તો df1 + df2 + df3 + dfn લખી શકાય F બરાબર સિગ્મા I બરાબર 1 to n I dli ક્રોસ b. પણ જો બધા જ સૂક્ષ્મ ખંડો નિયમિત રીતે વિતરણ થયેલા હોય, બધા જ સૂક્ષ્મ ખંડો સતત રીતે વિભાજિત થયેલા હોય, તો એ સમયે તમારે સિગ્માને બદલે સંકલન કરવું પડે. સંકલન I dl ક્રોસ b. મિત્રો ત્રણ તબક્કામાં એનું વિભાજન કરી નાખ્યું. સૂક્ષ્મ ખંડ હોય તો મળશે સૂક્ષ્મ બળ, સૂક્ષ્મ લંબાઈને કારણે મળતું સૂક્ષ્મ બળ. આ સૂક્ષ્મ લંબાઈને કારણે મળતા સૂક્ષ્મ બળનો જો સરવાળો કરવામાં આવે તો આપણને કુલ અસરકારક બળ મળે. તો કુલ અસરકારક બળ શોધવા માટે તમારે પહેલા બેઝિક સરવાળો કરવો પડે. બેઝિક સરવાળો કરવો હોય તો સિગ્મા લખવો પડે. પણ જો દરેક સૂક્ષ્મ ખંડ લિમિટ ટેન્ડ્સ ટુ 0 હોય, તો દરેક સૂક્ષ્મ ખંડ લિમિટ ટેન્ડ્સ ટુ 0 હોય, દરેક સૂક્ષ્મ ખંડ સતત રીતે વિતરણ થયેલા હોય, નિયત સંકલન નિયત રીતે વિભાજન થયેલા હોય, તો તમારે કુલ બળ શોધવા માટે તમારે સંકલન કરવું પડે. તો આમ ચુંબકીય બળ માટેના બે સૂત્રો મળી ગયા. પહેલું સૂત્ર કયું હતું? F બરાબર QV ક્રોસ B.
બીજો ફોર્મ્યુલા મળી ગયો F બરાબર IL ક્રોસ B. ક્લિયર? ઓકે, તો બાકીની હવે થિયરી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ. બેકા બેકેમાં છે ધ્યાન આપજો મિત્રો. અહીંયા F ની દિશા ક્યાં આવશે? તો આમાં F ની દિશા ક્યાં આવશે? તો આઈડિયલ અને B થી બનતા સમતલને લંબ સમતલની અંદર અથવા બહાર તરફની દિશામાં. આઈડિયલ અને B થી બનતા સમતલને લંબ સમતલની અંદર અથવા સમતલની બહાર. જે તમે લાસ્ટ ટાઈમ V ક્રોસ B માટે જોઈ ગયા હતા, સેમ થિયરી અહીંયા L ક્રોસ B માટે છે. તો દિશા કોઈ મહત્વની અગત્યની વસ્તુ છે પણ જે તમને ઓલરેડી કન્સેપ્ટ મેં તમને પહેલા સમજાવેલો હતો. ઓકે, થેન્ક યુ.